ખાવ ચિત્તની હાજરીમાં. ચિત્તને બધે હાજર રાખવું જોઈએ, પ્રેઝન્ટ રાખવું પડે. ખાવામાં, પીવામાં, સંડાસમાં બધે ચિત્ત હાજર રહેવું જોઈએ. દાદા ભગવાન જ્ઞાની પુરુષ દાદા ભગવાને સ્વસ્થ જીવન માટે આહાર કરતી વખતે ચિત્તની હાજરીનું મહત્ત્વ પણ સમજાવ્યું છે. દાદાજી કહે છે, જમતી વખતે ચિત્તને હાજર રાખીને જમવું. શેઠ ઘરે જમવા બેસે તે વખતે તેમનું ચિત્ત કારખાનામાં હોય છે ને ઢોકળું ખાધા કરે. થાળમાં રસ, રોટલી ને ભજીયા સરસ ખાતો હોય ને તેને પૂછીએ કે શાના છે તો કહે, મને ખબર નથી. ચિત્તની હાજરી ન હોય તો ખોરાક પચે નહીં. ખાવામાં ઉપયોગપૂર્વક રહેવું જોઈએ. કોણ ખાય છે, શું ખાય છે, વધારે સ્વાદ શેમાં લે છે, તે બધું જ ઉપયોગપૂર્વક ખાવું. જાગૃતિ રાખવી. ખાવામાં કડવું આવે તો જાગૃતિ બરાબર રહે. ખાતી વખતે વાતો ન કરવી જોઈએ. વાતો કરીએ તો ઉપયોગ જતો રહે. દાદા જમતી વખતે વાતો કદી કરે નહીં. દાદાશ્રી સમજાવે છે, આ જમવાની થાળી સામે આવે તો તે એક ચિત્તે શાંતિથી જમો. જો ચિત્ત ઠેકાણે હશે તો સ્વાદિષ્ટ લાગશે, અને ચિત્ત ગેરહાજર હશે તો 32 જાતનું જમણ પણ ભાવશે નહીં. ચિત્તની હાજરીમાં જ જમવું જોઈએ. ચિત્તની ગેરહાજરીમાં જમવું એ ભયંકર ગુનો છે. ચિત્તને ગેરહાજર રાખશો તો હાર્ટ ફેલ થઈ જશે. એની જવાબદારી તમારી છે. ચિત્તની હાજરીમાં 2 જ ગુલાબજાંબુ ખાધા હોય ને તો ત્યાં ને ત્યાં જ ફળ આપે. અને ચિત્તની ગેરહાજરીમાં જમો તો 32 ભાતની રસોઈ પણ ધૂળ ધાણી થઈ જાય. ઉલટું પ્રેશર વધારે. આખું જગત ખાય છે ખરું પણ ભોગવતું નથી. એટલે ભજીયા ખાતી વખતે ચિત્તની હાજરી રાખીને તેમાં શું શું નાખ્યું છે એ બધું જાણવું જોઈએ. જો એની ખબર ના પડે અને બેચિત્ત ખાય તો રોગ થાય. બીજામાં ચિત્ત કદાચ ગેરહાજર હશે તો ચાલશે, પણ માત્ર ખાતી વખતે ચિત્તને હાજર રાખજો. દાદાજી કહે છે, ઘણા માણસો તો જાનવરોએ ના ખાય એ રીતે ખાય છે, મશીન ખાય એમ ખાય છે. હું તો મોંમાં કોળીઓ મૂક્યા પછી ચાવ ચાવ કરું છું. રસ બરોબર થવો જોઈએ. હું તો પાણી પણ ચાવીને ઉતારું છું, પીવું છું. આઈસ્ક્રીમ પણ ચાવીને ખાઉં છું. ઢોકળા મોંમાં પડે ત્યારથી જ ચવાયા કરે. મશીનરી સ્પીડમાં જ ચાલે. બિલકુલ રસ થઈ જાય. અડધું તો મોઢામાં પચી જાય અને અડધું પછી ત્યાં હોજરીમાં પચે. આયુર્વેદના શાસ્ત્રકારોએ લખ્યું છે કે જે માણસ મોંમાં જ અડધો પચાવીને ખોરાક જવા દે છે એને પછી હોજરીને બોજો ઓછો પડે છે. દાદાજી કહે છે, લોકો એમ જાણે હું આટલું જ થોડું જ ખાઉં છું. હા, બરોબર છે, પણ હું પુષ્કળ ચાવીને ખાઉં છું એટલે પેટમાં ફૂલને આટલું બધું થાય. પુષ્કળ ચવાયું એટલે ફૂલે અને ઓછો ખોરાક ખવાય, ભારે લાગે નહીં અને જાગૃતિ રહે. આપણને દાંત હોય તો એ ચાવીએ નહીં અને ઉતારી દઈએ તો આપણી જ ભૂલ છે ને. કેટલાક માણસો મને કહે છે કે દાદા, તમારી જોડે બેસીને અમે ખાતા શીખ્યા. હું તો ટેસ્ટથી જ ખાઉં છું. એટલે હું દાળ, ભાત, શાક બધું જુદું ખાઉં છું. શાકે જુદું ખાઉં છું, દાળે જુદી ખાઉં છું અને ભાતે જુદું ખાઉં છું. અમારી બધી ગોઠવણી હોય. એની પાછળ અમારું વિજ્ઞાન કામ કરતું હોય. ટેસ્ટ કોને માલુમ પડે? આત્માને. બધું ભેગું કરીને ખાઈએ એટલે પછી જોનારો આત્મા જતો રહે. જ્ઞાતા દ્રષ્ટા જતો રહે પછી શું થાય? બધું બંધ થઈ જાય.